દરવાજા મંદિરમાં વિરાજમાન સ્વામિનારાયણ ભગવાનનો રાજીપો અપાવશે અને જીવનને શાશ્વત સુખ અને શાંતિના રાહ તરફ આગળ ધપાવશે. ભક્તો, આજ કળિયુગનો વંટોળિયો ચક્રવાત બની અને માનવના જીવનને ઘૂમરે ચડાવી રહ્યો છે. એવી વેળાએ ભીતરની સાચી શાંતિ ખોરંભાઈ ચૂકી છે અને સમાજની વચ્ચે સંતો ક્યારેક ક્યારેક આવા આયોજનો રૂપી મસાલ લઈ અને બનતો પ્રયાસ કરી, બનતી કોશિશ કરી અને જે કોઈ આજુબાજુવાળા હોય એના જીવનને જળહળતું, ગૌરવવંતું, પ્રકાશમય બનાવવાનો પ્રયાસ કરે છે. ત્યારે ભક્તો, આવો આપણે પણ કાંઈક નેકીલું અને ટેકીલું જીવન જીવવાનો સંકલ્પ કરીએ. આખીર ઈશ્વરના થઈને જન્મા છીએ તો ઈશ્વરના થઈને જીવીએ શું કરવા નહીં ભલા? જે સ્વામિનારાયણ ભગવાને મને અને તમને સત્સંગી પરિવારની વચ્ચે જન્મ આપ્યો, 2-3 પેઢીનો સત્સંગ, મને કહેતા આનંદ થશે કે અમુક અમુક પરિવારો તો અહીં એવા બેઠા છે કે જેમના વડવાઓએ સ્વામિનારાયણ ભગવાનને ધાંગધ્રાની ધરતી ઉપર આવકાર્યા છે. પ્રભુજી પધારો. એ આપણા આ બધા માયલાના જ કોક વડવાઓએ મહારાજને બહુ જ ભાવ દેખાડ્યો હશે ને, એટલે સ્વામિનારાયણ ભગવાન 1 વાર 2 વાર નહીં પણ 11 વખત આ ધાંગધ્રાની ધરતીને પાવન કરવા પધાર્યા છે. એ ધાંગધ્રાની ધરતી નો ગૌરવવંતો ઇતિહાસ ભૂલાઈ ન જાવો જોઈએ. પુરાતન તો પાછળની સભામાં ચડે છે, આ હું જોઉં છું. તમે તો બધા વાહે વાહે અહીંયાથી અવાજ આવે છે તે 10-15 લાઈનો શેલી હોય અને એમ થાય કંઈક જોરદાર ગડગડાટ થયો, હાલો આપણે કરી. એ પાછળવાળા થોડાક આગળવાળા ને આમ મૂર્તો ફરમાન થયું, સમજ્યા? કે જેના ઘરમાં પોતાનું હાલતું હોય એ ઘોડા લઈ જાય અને પોતાનું ન હાલતું હોય સફરજન લઈ જાય. આવું 2 મહારાજાએ 2 ઓપ્શન આપ્યા કે ઘરમાં જેનું હાલતું હોય એ ઘોડો લઈ જાઓ અને જેનું ન હાલતું હોય એ સફરજન લઈ જાઓ. બધા સફરજન, મોટા ભાગે સફરજન લઈ જનારા જ હતા, પણ એકાદાને એમ થયું કે મરદ મુછાડા એમ હિંમત ન હારે, ક્યાં ઘરની વાતું બહાર છતી થઈ જવાની છે, ઘોડો લઈ જઈ તો એમાં ક્યાં કોઈ એણે ઉપાડ્યો ઘોડો અને ઘોડો લઈને ઘરે ગયો તા ઘરના કે કાળા કલરનો હું કરવા લાયા, ધોળા કલરનો લઈ આવો. ઈ ઘોડો લઈને પાછો આવ્યો. બાદશાહને કે બાદશાહ કાળો નહીં ચાલે, ઘરના એમ કે છે ધોરો આપો. બાદશાહ કે સફરજન લઈ જા. આ વખતે કદાચ આઈનપાથી અવાજ આવ્યો છે થોડો ઘણો. ઠીક છે, કળિયુગનું લક્ષણ છે. નારી બીબસ નર સકલ ગોસાઈ, નાચ હી નર મર કટકી નાઈ. તુલસીદાસજી એવું લખ્યું છે, પણ એ આ સભામાં એ કોઈ નથી. પણ બહેનોના વિભાગમાં ખાસ વિનંતી કરીએ છીએ કે તમારા હાથમાં ગમે એમ તો કંટ્રોલ પાવર કહેવાય. તમે જો પતિદેવને જમાવટ પાડીને ચોખ્ખા અક્ષરમાં કહી દો કે મંદિરે જ જવું જોઈએ, ન હાલે, તો હકીકત ઘણીવાર અમારી વાણી જેટલી કામયાબ ન નીકળે એટલી ઘરમાંથી પ્રેશર આવે. આમથી પાછલું વીર જ વધારે જોર કરતું હોય, કારણ કે આગલા વીરને તમથું એમની હાયલું જવાનું હોય, સમજ્યા? અને આગલું વ્હીલ જોરદાર બ્રેક ન મારે, લગભગ પાછલા વ્હીલમાં જ બ્રેક મારવાની હોય. સાયકલ હલાવતો તો ત્યારે મને આવો અનુભવ છે. મોટરસાયકલ આપણે હલાવ્યું નથી, પણ આગલી બ્રેક બહુ ન મરાય, એ માપે. પાછલી બ્રેક મારો એટલે આગલું ઊભું જ રહી જાય એમ. એટલે લગભગ કંટ્રોલ પાવર અહીંયા હોય છે. અને આજ બહેનો ભાગ્યશાળી છો કે તમને દર્શન દેવા માટે સુરેન્દ્રનગરથી પરમ પૂજ્ય પરમ તપસ્વીની એવા સાંખ્ય યોગી બાશ્રી કોકિલાબા, પરમ પૂજ્ય સાંખ્ય યોગી બાશ્રી ઉષાબા, અમારે રણજીતગઢથી પણ ઘણા બહેનો, આપણા ધાંગધ્રાના પૂજ્ય સાંખ્ય યોગી બાશ્રી કંચનબા, ઘણા બધા પરમ તપસ્વીની સાંખ્ય યોગી બહેનો માતાઓ તમને બહેનોને દર્શન અને આશીર્વાદ દેવા આવ્યા છે. આમથું ઘરમાં બહેનોને છેલ્લે જમવાનું હોય. આજ કંઈક એવું કરો, બાને વિનંતી કરીએ કે અમે બધા અહીંયાથી વયા જઈએ, પછી થોડીક વાર જો તમને અનુકૂળતા હોય તો સભા હલાવો, બહેનો બેહી રહે, વાંધો નહીં આવે. અને ક્યાંક જો ડોયણા પડી ગયા તો
ભલા જીવનમાં આધિ વ્યાધિન ઉપાધિ વણ નોતરી આવવાની માટે સત્સંગને જેટલો જીવનમાં અડીખમ રાખશું એટલું સુખ છે, ભગવાનને જેટલા જીવનમાં પ્રધાન રાખશું એટલો આનંદ છે. થોડી સુરત ભી બદલની ચાહીએ એવો કાંઈક સંકલ્પ કરીને અહીંયાથી છૂટા પડીએ. અને એટલા માટે જ અમે એવું વિચારી રહ્યા છીએ કે દર મહિને અથવા દર 3 મહિને કંઈક આ હહરાટ આમ ને આમ ચાલુ રાખવો. અને એમાં બધાય હરિભક્તોનો બહુ સપોર્ટ છે, સહકાર છે, સહયોગ છે. સ્થળ નક્કી કરશું, વારે વારે કયું સ્થળ રાખવું, એક જ રાખવું, ચેન્જ કરવું, આ તે. પણ મને કહેવા દો, જો 3 મહિને આયોજન કરવું હોય તો 1લો મહિનો, 3જો મહિનો, 6ઠો મહિનો, 9મો મહિનો, 12મો મહિનો આ આયોજન વધારે અનુકૂળ રહેશે. બરાબર? તો આ રીતે આપણે આયોજન વિચારી રહ્યા છીએ. એક સભા જાન્યુઆરી મહિનામાં થાય, બીજી સભા માર્ચ મહિનામાં થાય, ત્રીજી સભા જૂન મહિનામાં થાય, ચોથી સભા જે કંઈ આવતું હોય. મારા ભાઈ, હું ગુજરાતીનો પહેલેથી કાચો એટલે આવું બધું બહુ ગણતા નથી આવડતું. પણ 3 મહિને આવી સભાઓ યોજાતી રહે. અને કેટલા વાગે આવશે? રાઈતે આવશે? એ ભાઈ, રાઈતે આવે તો નહીં મેર ખાય. અમે બધા અહીંયા આવીશું. તમે પાછા જોવા અહીંયા ન રોકાઈ જતા. અહીંયા કોની પાસે હાકલટ પડકારા કરશું? બરાબર? હારા તહેવારે હારા મુહૂર્તે આપજો મારા ભાઈ. પણ જોરદાર કવરેજ આવે આપણા શતવાર્ષિક મહોત્સવનું. એવું કાંઈક સારું એવું આમ કવરેજ આપજો એવી આપણે ટીવી ચેનલ વાળાને વિનંતી કરીએ. અને આજ ઓલા દિવ્ય ભાસ્કર વાળાને, સંદેશ વાળાને, ગુજરાત સમાજ એ બધા આવવાના છે. આવીને લઈ જાજો. પણ આપજો, સારું આપજો. નબરું જ આઈપાઈપ કરો છો ભલામણા. નકરા માણાના મગજમાં નેગેટિવ વિચારો ભરી દીધા. સારું કંઈક આપો ને, ઘણું બધું થાય છે. બરાબર? એટલે આપણું કવરેજ આગામી વર્તમાન પત્રોમાં પણ ઝળહળતું જોવા મળશે. હવે એની નોંધ લેજો. હાલો બ્રિજેશજી, તમારું ન હોય તો લાવો, હું ઉતારું. પણ સ્વામી પાસે આશીર્વાદ લેવા આવો અને તમારો ધંધો ધમધોકાર હાલે એવી ભગવાનને પ્રાર્થના કરી દો. કે આમાં તો ધમધોકાર જ હોય કા ત્યારે. અને ઘણા બધા હરિભક્તો પણ ઉપસ્થિત છે. ત્યારે આવો. દારજીભાઈ પટેલ ભરાડાવાળા હાલ અમદાવાદ અમારા ખૂબ આત્મીય આ પરિવાર છે. તો દારજીભાઈને હું વિનંતી કરીશ કે ગુરુ પાસે આશીર્વાદ સ્વીકારવા પધારશો. અમારે અમરસિંહભાઈ પટેલ જૂના દેવળિયાવાળા અમારા હરિકૃષ્ણ ધામ હાચવનારા અમારા મહંત કહેવાય. અમે તો સત્સંગ વિચરણમાં આખન ફરતા હોય. તો અમરસિંહ બાપા પણ સંતોને પૂજન કરી આશીર્વાદ મેળવવા પધારશે. અમદાવાદથી ખાસ આજ આપણા મહોત્સવનો લાભ લેવા માટે પટેલ જગદીશભાઈ નાગજીભાઈ મોટા અંકેવાડિયાવાળા પધાર્યા છે. તેઓ પણ પૂજ્ય સ્વામી પાસે આશીર્વાદ સ્વીકારવા પધારશે. મનસુખભાઈ ગાંધી પણ ઉપસ્થિત છે. તો તેઓને પણ હું વિનંતી કરું છું કે તેઓ પણ સંતો પાસે આશીર્વાદ સ્વીકારવા પધારશે. પટેલ કાશીરામભાઈ અમદાવાદથી આવ્યા છે. પટેલ મગનભાઈ અમદાવાદ, પટેલ ઠાકરસિંહભાઈ ગાંડાભાઈ લીંબડી, ડોક્ટર હસુભાઈ પારેખ સાહેબ, પદામજીભાઈ કુંતલપુર, પરમાર લવજીભાઈ રઘુભાઈ, પરમાર નિમેશભાઈ મોહનભાઈ, ગોપાલભાઈ ગાંધી, પટેલ હરજીભાઈ સરવાળવાલા, પટેલ પુરુષોત્તમભાઈ માનપુર, સોની હરેશભાઈ સોમચંદભાઈ કોંડવાળા, દિનકરભાઈ સોની, ગિરનારી બાપુ ખાસ સમાજના અદના આદમી કહી શકાય જેવા ગિરનારી બાપુ બિનવારસી ડેડ બોડીની વર્ષો સુધી ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં અમારે ગિરનારી બાપુ નાનકડામાં મોખરે છે. તો આવો, સમાજમાં તમારી સેવાની ખૂબ સુંદર મજાની સુવાસ પ્રસરી છે. અમારા રણજીત ગઢના હરિભક્તોએ સ્વામીનું પૂજન કરવા આવજો. અને હજી આશીર્વાદ લેવાના છે. વયા ક્યાં જઈશો તમે? બરાબર? એટલે મારા ભાઈ બેહો ને દર હમ છે તમને તમારા હગાના. રજનીકાંતભાઈ ઈશ્વરભાઈ અમદાવાદ જે કોઈ ભક્તોના નામ બોલાણા એ ભક્તો આશીર્વાદ સ્વીકારવા માટે મંચ ઉપર પધારશો. આનંદ કરું છું મારા ભાઈ. પગ મોકળો કરવો હોય તો ચિંતા નહીં, પણ થોડીક વાર હવે અવસર છે જ તો પછી સંતોના આશીર્વાદનો લાભ લઈ હું વિનંતી કરીશ પૂજ્ય શાસ્ત્રી સ્વામી વિશ્વ પ્રકાશદાસજી સ્વામી કે તેઓ અત્યારે પ્રસંગોચિત આપણને સૌને એમનું મંગલ ઉદ્બોધન અને આશીર્વચનનો લાભ આપશે. હમણાં જે કંઈ જમી રહ્યા છે એવો જ ઓડકાર આવશે, પણ છતાંય આપણે એવી ભાવના રાખીએ કે ભાઈ સૌને એવો સત્સંગનો લાભ આપો કે બધા હરિભક્તો ખૂબ રાજી થઈ જાય. તો અમારે પૂજ્ય શાસ્ત્રી સ્વામી વિશ્વ પ્રકાશદાસજી સ્વામી નિજ તત્વ પથાવબોધનમ જનતાયા સ્વતયેવ દુર્ગમમ ઇતિ ચિંત્ય ગૃહીત વિગ્રહમ સહજાનંદ ગુરુમ ભજે સદા. દિવ્ય સભા મંડપમાં પ્રગટ બિરાજતા શ્રીજી મહારાજ,
અનંત આ બ્રહ્માનંદ સ્વામીની પરંપરાના દિવ્ય એવા વંદનીય સંતોની આ દિવ્ય સભામાં વક્તા સ્થાને બિરાજતા શાસ્ત્રી સ્વામી વિશ્વવિહારીદાસજી સ્વામી, આ સમગ્ર સતવાર્ષિક પાટોત્સવના માર્ગદર્શક, પ્રયોજક, આયોજક એવા તપોમૂર્તિ, દિવ્ય સંત વિભૂતિ એવા ભક્તિહરિ સ્વામી, શિષ્ય મંડળ, શ્રીજીનગરથી પધારેલા ભક્તિ સ્વામી, નીલકંઠ સ્વામી, દાસ સ્વામી આદિક સંતો, આપ સૌ હરિભક્તોને ઘણા હેતથી જય સ્વામિનારાયણ. પૃથ્વી ઉપર ભગવાન સ્વામિનારાયણ બહુ કરુણા કરીને પ્રગટ થયા. સંમત 1837થી પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે દર્શન આપ્યા. અનેક ચરિત્રો કર્યા. પૃથ્વી ઉપર પધારવાનું કારણ એટલું જ કે એમનું જે તાત્વિક સ્વરૂપ છે, દિવ્ય જે સ્વરૂપ છે, એ આપણે જ્યાં સુધી દર્શન ન કર્યા હોય, જોયા ન હોય, ત્યાં સુધી એની ઉપાસના કેમ કરવી? ઉપાસના વિના મહારાજ કે કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી. ઉપાસના એટલે સતત એ મૂર્તિનું અનુસંધાન. ઉપવાસ, ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું. જેના આપણા જીવનથી ભગવાનની સમીપ નજીક રહેવા એવું આપણું જીવન હોવું જોઈએ, એવું આ કથાના માધ્યમથી આપણને ઘરમાંથી જ શિક્ષણ મળે છે, ઘરમાંથી જ પ્રારંભ થઈ શકે છે. ઘરમાં જો સંપ હોય તો આગળ બધું વધાય છે. એટલે પ્રારંભ જ ઘર છે, ગૃહ છે. તો ભગવાન સ્વામિનારાયણે બહુ કરુણા કરીને પોતે આ પૃથ્વી ઉપર દર્શન આપ્યા અને પોતાનું સ્વરૂપ સમજાવ્યું. નકર તો દીનાનાથ ભટ્ટ જેવા વિદ્વાન પુરુષ પણ હાથ જોડીને કહે છે, મહારાજ નિજ તત્વ પથાવબોધનમ, આપનું જે તાત્વિક સ્વરૂપ છે એને સમજવા માટે તો બહુ બુદ્ધિ કામ આવતી નથી. પણ કૃપા કરીને, બહુ અનુગ્રહ કરીને આપ પૃથ્વી ઉપર પધાર્યા એટલે આપનું સ્વરૂપ. હવે એ સ્વરૂપને પામવા માટે શું કરવું, શું સાધન કરવું, કેમ એમને પામવા? એટલે તરત જ મહારાજ કહે છે, અમે આ પૃથ્વી ઉપર આવીએ છીએ. વચનામૃતમાં એમ કીધું કે અમે એવા પ્રેમી ભક્ત છે અમારા, એને લાડ લડાવવા માટે અમારે અક્ષરધામમાંથી આ પૃથ્વી ઉપર પ્રગટ થવું પડે છે અને એની ઈચ્છા પ્રમાણે અમે ચરિત્રો લીલા કરીએ છીએ. આપણે ભગવાનના જે કાંઈ ચરિત્રો છે એને લીલા કહીએ છીએ. લીલાનો અર્થ એ છે, બે શબ્દ છે, લીલા. એ ભગવાનના લીલામાં તરબોળ થાય, મગ્ન બને એટલે ભગવાન શું આપે છે કે લી એટલે એ ભક્તજન જે શરણે આવ્યો છે, ભગવાનના લીલામાં તરબોળ થયો છે, એના તમામ પ્રકારના દુઃખ, દારિદ્ર્ય એ બધું લઈ લે છે અને પોતાની જે સમગ્ર મૂર્તિનું સુખ છે, લા, લીલા, લા એટલે આપવું. આ સંસ્કૃતનો અર્થ છે, એને બધું જ આપી દે છે. મૂર્તિનું તમામ ઐશ્વર્ય એને આપે છે. લ્યો, આપણે આ ચરિત્રો હમણાં બધા ઓલા ભગતની વાત કરી કે એને ભગત મંડે ત્યારે આપણે ભગવાનની કૃપા માનીએ તો ખરા ભગત કહેવાય કે મહારાજ બહુ રાજી કર્યો, આ બધું લઈ લીધું, લ્યો હવે અમે નવરો થઈ ગયો ભજન કરે એવો. પણ એવું થાય ત્યારે તો કે મહારાજ આ તમને હું જ દેખાઉં છું, આટલું બધું તમારું ભજન કરું, શું ભજન કર્યું, શું આપણે ભગવાનને રાજી કરી દીધા. એક જ પ્રસંગ, નિજ પાદ પયોજ કીર્તનમ સતતમ સ્યાદ ભવ જીવ ગોચરમ. આપણે ત્યાં ગૌચર શબ્દ છે. ગૌચર એટલે ગાયોને ફરવા ચરવાની જગ્યા, એને ગૌચર કહેવાય. આયા દીનાનાથ ભટ્ટ કહે છે કે નિજ પાદ પયોજ કીર્તનમ સતતમ સ્યાદ ભવ જીવ ગોચ. ભવાટવીમાં ભટકતા એવા જે મુમુક્ષો જીવ પ્રાણી કોઈ, એને ગોચર એટલે એને ચરવા માટે, ગો એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોને જેમાં રમણ થાય, રાજી થાય, આનંદ આવે એટલે ભગવાન